રશ્મિબેને તે સિદ્ધ અને સાબિત કરી બતાવ્યું. એટલું જ નહીં પણ પ્રીતમે કહ્યું છે, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો રામનો. સંસારમાં રહીને હરિનું નામ લેવું સહેલું નથી અને તે રશ્મિબેને કરી બતાવ્યું છે. તેમને સરળ અને સફળતાથી પાર પાડી બતાવ્યું છે. સવાલ ઉભો થાય કે ભક્તિ શા માટે કરવાની? ના કે ના ચાલે, રોજ જમીએ તો છે જ ને, પણ ભક્તિ કરવી જોઈએ. તો એને માટે જે સરે કહ્યું છે કે સલ કરી લે વિચાર માથે જમકે રોબા, સપના જેવો છે સંસાર, તોડી રાણી કરે રે બોસા. જે સર ડાકુને તોરક કહે છે, તોરક રાણી કહે છે, ભક્તિ રંગે રંગાયેલી છે. એટલે કે કહે છે કે આ સંસારની અંદર માથે જમનો ભર છે અને જેમ ભાવે એમ ફાટા ફાટા ફરશો નહીં. ભક્તિ કર્યો અને તે જ તમને બચાવશે. આ સંસાર સપના જો સારે આપણને શું થવાનું કોઈને કઈ ખબર નથી. તેથી તેમાંથી માત્ર ભજન, ભક્તિ અને ધર્મપરાયણતા જ બચાવી શકે, બીજું કોઈ બચાવી શકે નહીં. તેથી ભજન ભક્તિમાં લીન કરવા માટે આપણે રશ્મિબેનને આમંત્ર્યા છે. સાથે સાથે એમ પણ કહેવાનું મન થાય, ચક્રવર્તી મહારાજા ચાલ્યા, કાળ ચક્રની ઘેરીએ સદા વિધા મેં સહાલુના, ભીખ માંગતા શેરીએ શેરીએ. આ પહોંચું ઘરે ફરી જાય એમથી એમ ઉઠી પડે, કઈ કહેવાય નહીં. ગમે તેટલી સંપત્તિ હશે આપણી જોડે આવવાની નથી. કરોડપતિ રોડપતિ થઈ જાય અને રોડપતિ કરોડપતિ. આ કાળ ચક્ર ચાલ્યા જ કરે છે અને તેમાંથી બચવું હોય તો માત્ર ભજન, ભક્તિ અને ધર્મપરાયણતા કામ લાગશે, બીજું કઈ કામ લાગવાનું નથી. તે આજે આપણને રશ્મિબેન કહે છે. આ ડોક્ટર હોય ને, કદાચ કોઈ હોય તો ખોટું ના લગાડતા. એ કોઈ અમાર ફળ લઈને લઈ આવ્યા, હાર્ટનો ડોક્ટર હોય પણ એનું તો હાર્ટ તો બંધ થઈ જાય, એ પોતાનું હાર્ટ ના રોકી શકે, નથી રોકી શકતા. હા, એ હવે બંધ થઈ જાય. અરે ઓર્થોપેડિક ડોક્ટર હોય તો ડોક્ટરને પૂછે, કેમ ડોક્ટર શું થયું? તમે મારો મનકો કરી દો. એટલે ઓર્થોપેડિક ડોક્ટર હું કામનો? જ્યાં વિજ્ઞાન કામ કરતું બંધ થઈ જાય છે ત્યાં ધર્મ કામ લાગે છે, બીજું કશું કામ લાગતું નથી. તો આ સંજોગોમાં ભજન, ભક્તિ અને ધર્મપરાયણતા ડૂબતા માણસને તારે છે, ડૂબતા માણસને તારે છે. એ માનવીને અંધકારમાંથી અજવાળામાં લઈ જાય છે. આજે રશ્મિબેન આપણને આપણે ડૂબતા થઈએ છે, તારશે, અંધકારમાં છે, અજવાળામાં લઈ જશે. અરે માર્ગ ભૂલેલાને માર્ગ બતાવે છે. વાલિયા ઉતારને જેમ માર્ગ મળ્યો તેમ. તો આજે બોડેલી રામકબીર મંદિર ખાતે સત્સંગ સત્ર હેઠળ અગિયારજી મહારાજના કીર્તનોનો અનુવાદ અને રસપાન કરાવશે પ્રજ્ઞાપુત્રી રશ્મિબેન ભગત. અને એમના માટે જો એક જ શબ્દ અને એક જ રીતે કહેવાનું હોય તો કાનન વિસ્તારના તેઓ મીરાબાઈ છે એમ કહો તો ખોટું નહીં. અગિયારજી મહારાજના આજે અનુવાદનું રસપાન અને અમૃતપાન કરાવશે. પણ એક લાગણી છે શ્રી રામકબીર મંદિર બોડેલી, શ્રી રામકબીર મહિલા મંડળ બોડેલી, શ્રી રામકબીર અક્ષવ મંડળ બોડેલી કે રશ્મિબેન આવો એક પ્રોગ્રામ પ્રતિવર્ષ બોડેલી રામકબીર મંદિર ખાતે રાખે. ફરીથી તેમનું સ્વાગત કરી તેમને આવકારી વિરમું છું. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજની જય. હવે આપણે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. સૌપ્રથમ રશ્મિબેનને હાર અર્પણ કરશે કપિલાબેન પટેલ. કપિલાબેન કંચનભાઈ પટેલ. શ્રી રામકબીર મંદિરના તાજા વરાયલા આજે નિમણૂક થઈ છે અને અર્પણના આજે પ્રમુખ થવાના છે એવા કંચનભાઈ પટેલ રશ્મિબેનનું સ્વાગત કરશે.
દીપ પ્રાગટ્ય ક્રમ સંપન્ન કરશે. સમાજનો ગૌરવ ગણો એવા પૂજનીય આદરણીય રશ્મિબેન, પવિત્ર ભક્ત મંડળ, પધારેલ ભક્ત સમાજના ભાઈઓ અને બહેનો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને બહારગામથી પણ જે ભક્તો આવ્યા છે સર્વેનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. રામકબીર મંદિર વતી, રામકબીર રથો મંડળ વતી અને રામકબીર મહિલા મંડળ વતી. મંદિર અને આ સત્સંગ હોલ, હું એવું કહી શકું કે એટલા નસીબદાર છે કે બાંધનારે એવી ભાવનાથી બાંધ્યો છે કે બંધાયો તે દિવસથી રસોઈયા આ ખરેખર એટલો બધો વપરાય છે અને એટલો બધો કામ લાગે છે બધાને, અને જ્ઞાનનું તો અહીંયા ઝરણું વહ્યા જ કરે છે. અને એમાંય આજે તમે 306મી આ રસપાન કરાવવા એ કંઈક વધાર્યા છે તો અમારું ગૌરવ છે, સમાજનું ગૌરવ છે અને સંસ્થાનું પણ ગૌરવ છે. મંદિર વર્ષે 4 ઉત્સવ મેઇન ઉજવે છે. એકના તો આપ સાક્ષી છો જ, અને એ આવી રહ્યો છે ઓક્ટોબરનો. એની હું વાત બધી રવિવારે કરીશ. આજે તો તમને સાંભળવા છે અમારે, એટલે એ બધી વાતો પછી કરીશું. પંચરત્નમાલા તો આપણે બધા જ વાંચીએ છીએ. 11 જૂના કીર્તનોનું ફક્ત આપણે ગાન જ કર્યું છે અત્યાર સુધી. આપણા ભક્ત સમાજની હિસ્ટ્રીમાં કદાચ પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ 11 જૂના કીર્તનોનો અનુવાદ અને અર્થઘટનનો પહેલો પ્રસંગ છે કે જેનું આપણે ગૌરવ લઈ શકીએ. અને એ પણ રશ્મિબેન જ્યારે આપણને રસપાન કરાવવાના છે તો એટલો સરસ સુમેળ થયો છે. તો તમને તો મારી એટલી જ વિનંતી કરવાની કે આ હોલ હવે ખાલી ના રહેવો જોઈએ. કાલથી તમને બધાને અમે જવાબદારી સોંપીએ છીએ કે આ હોલ ખચાખચ થઈ જવો જોઈએ. વરસાદ પડે કે ના પડે પણ જગ્યા રહેવી ના જોઈએ એ તમને જવાબદારી સોંપી અને ફરીથી આપણા બધાનું સ્વાગત કરી અને વિરમું છું. રશ્મિબેનનું સ્વાગત કરશે અને ત્યાર પછી રાધાબેન 2 શબ્દો બોલશે. કે પહેલા બોલશે ગૌરવ એવા શ્રી પૂજ્ય રશ્મિબેન શબ્દ ભક્તો. આમ તો મારી પાસે શબ્દ નથી, બેનના ગુણ હું કઈ રીતે કહી શકું, પણ મોકો મળ્યો છે એટલે હું 2 શબ્દ કહું છું કે અમારા બેન, અમારા સહેલીઓ, અમારા ગામના પુત્રવધુ, અમને એટલો બધો આનંદ આવે છે કે આજે બેન ભક્ત સમાજ માટે, જે ભક્તોને કે નાના બાળકો, વયોવૃદ્ધો, બહેનોને કોઈ ખબર નથી બેનને, અમને બધાને કે અધ્યારોજી મહારાજના જે કીર્તનો છે એ ગોળલી શું છે, હેલી શું છે એ કોઈ ખબર નથી અમને. એનું બેન આજે આપણને રસપાન કરાવશે. બેને અત્યાર સુધી અંદર જે આપ અમને ચાંદાભાઈએ કહ્યું કે 306 કથા પૂરી કરી છે. 306 કથા એટલી પ્રજ્ઞાપુરાણ નહીં. બેની પ્રજ્ઞાપુરાણ દ્વારા માનવ માત્રના કલ્યાણ માટેની ભાવના જાગે એ બધાને શીખવાડ્યું. ગુરુ ગીતા દ્વારા બેને ગુરુનો મહિમા સમજાવ્યો. ગૌકથા
એના દ્વારા ગાયનું મહત્વ સમજાવ્યું. તેમજ ભાગવત કથા, રામકથા અને છેલ્લે આપણો સમાજ જાગ્યો. એ તો અતિ આનંદની વાત છે કે આપણને અધ્યાયજી કીર્તનનો અનુવાદ બેન એમની પવિત્ર વાણી દ્વારા આપણને સંભળાવશે. એનો મને ઘણો આનંદ છે, એનું ગૌરવ છે આપણા ભક્ત સમાજને. એ ગૌરવને આપણે સૌ તાળીના ગડગડાટથી વધાવીએ. એ સાથે મારી વાણીને વિરામ આપું છું. ચીખોદરાની બહેનો બેનનું સ્વાગત કરવા આવે છે. कृष्ण कन्हैया की जय, श्री रामचंद्र भगवान की जय, श्री अध्यारुजी महाराज की जय, सर्व संतों की जय, सर्व भक्तों की जय। आओ परमात्माना परम दिव्य ज्ञान तत्व ने हृदयंगम करी अंतरथी प्रार्थना करीशु। श्री पद्मनाभजीना पवित्र गुणगान एटले अध्यारुजी महाराजना रचेला पवित्र कीर्तनों अंतरना भावथी वरसेली तेमनी वाणीने आत्मसात करी भीतरमा भाव अने प्रेम ने जगाड़वानो प्रयत्न करिए। सर्वप्रथम आपना